અને જગતને બધી માણસોને પણ સંસ્કૃતિનો ઉપદેશ કર્યો છે, એના ઉપર એમને હંમેશા માટે બન્યા રાખ્યા છે. તો ખરેખર આ સંત છે ને એક એવી નિશાળ છે કે સાચો મનુષ્ય બનાવવા માટેની આ સંતની નિશાળ છે. બાકી એવી કોઈ નિશાળ નથી કે માણસને સાચો માનવ બનાવી શકે. ભલે ડિગ્રીઓ આપી દેશે, એને શિક્ષણ આપશે, પણ એ શિક્ષણ જે આપણો વૈદિક શિક્ષણ છે, આપણો સંતોનો જે જ્ઞાનમાં શિક્ષણ છે, આધ્યાત્મિક શિક્ષણ છે, સર્વભવંતુ સુખીનામ સર્વ સંતો નિરામયા, આ બધી જે ચિંતા કરે છે બધા સુખી બને, એ રીતનો સંતોનો મહત્વ છે, સંતનો ભાવ છે. તો સજનો ખરેખર નાદોદરા ગામની આ પાવન ભૂમિ હાથીને સંતોને ચરણોથી થઈ ગઈ છે. આ નાદોદરા ગામના આપણે ચેતનપુરી મહારાજને ખૂબ ખૂબ અભિવાદન નમન, જેથી કરીને આવો પ્રોગ્રામ કરીને આપણે બધાને લાભાન્વિત કરાયા, દર્શન કરાવ્યા સંતોના. તો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે પણ બીજા પણ સંતો બોલશે તો હું એટલો કહીને મારી વાણીને વિરામ આપું છું. સદગુરુદેવ કી જય હો. સુખ સરસ બાપજી સારો એક માર્મિક સત્સંગ કર્યો, લોકોને પ્રેરિત કર્યા, ધર્મને સાથે જોડ્યા અને આ જીવને પરમાત્માની ઓળખ કરવી એની વિચારધારા આપણે સામે પ્રસ્તુત કરી. અહીંયા સંતોના પ્રવચન આશીર્વાદ પણ ચાલુ છે. સાથે સાથે બનાસકાંઠા મઠ મંડળના સંતો પધાર્યા છે, તો એમને અનેક કાર્યક્રમ હોવાના કારણથી એમને આગળ જવું છે. તો સૌ પ્રથમ પરમ શ્રદ્ધેય પરમ આદરણીય પરમ પૂજ્ય જગન્નાથજી મહારાજ, મહાન શ્રી જગન્નાથજી મહારાજ રામસર ધોરા, એમનું સન્માન ચેતનપુરીજી મહારાજ કરી રહ્યા છે દક્ષિણાદાન સાથે. તો આગળ મહારાજનું સન્માન પછી આપણે સંતોના આશીર્વાદ ચમટ લેવાના છે. તો આગળની કડીમાં પરમ શ્રદ્ધેય પરમ આદરણીય પૂજ્ય મહામંડલેશ્વર રાજેન્દ્રાનંદ ગિરી મહારાજને અનુરોધ કરીએ કે 5 મિનિટ માટે આપણે ઉદ્બોધન આપશે. પૂજ્ય મહામંડલેશ્વર રાજેન્દ્રાનંદ ગિરીજી મહારાજ, આનંદધામ. બોલીએ ઝાકળેશ્વર મહાદેવની. આ 2-3 જણ હોય જય બોલ્યા, પાછળ બધી વસ્તી મૂર્તિઓની જેમ બેઠી છે, ન હલે ન ચાલે ન બોલે. બોલીએ ઝાકળેશ્વર મહાદેવની. વાહ, હવે જય બોલવાની. અમારા મંડળના પૂજ્ય અધ્યક્ષ મહોદય, પ્રાતસ્મરણીય બ્રહ્મસૂત્રીય પૂજ્ય હરદેવપુરી બાપુના ચરણોમાં કોટી કોટી વંદન. શ્રીમંત વેદવ્યાસપુરીજી મહારાજ, શ્રીમંત શ્યામનારાયણજી મહારાજ, શ્યામપુરીજી મહારાજ, અમારા મંડળના મંત્રી પૂજ્ય દયાપુરીજી બાપુ, યતિવર્ય વિજય સોમજી મહારાજ, બુદ્ધપુરીજી મહારાજ, શિવપુરીજી મહારાજ, નેનાવા રામસરથી પૂજ્ય નાથજી મહારાજ, જાવલથી જબરભાતીજી, સૌ સંતોના ચરણોમાં કોટી કોટી વંદન. આજે આ પવિત્ર ધામ ઉપર પૂજ્ય ચેતનપુરી મહારાજે ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું, જેના કારણે સંતોના પણ પગલા થયા, સંતોના દર્શન થયા, આ ભૂમિનું પુણ્ય ઉજાગર થયું. અને મારા માટે તો જન્મની જન્મભૂમિ સ્વર્ગ છે મહાન હૈ, એ રીતે જે આનંદ પ્રાપ્ત થઈ રહ્યો છે. અમારા ત્યાં અમારા વ્યવહાર અને રિવાજ પ્રમાણે અમારા પૂજ્ય બાપજીને બોલ્યા પછી કોઈને બોલવાનું હોતું નથી, પણ આજે બાપજીના આશીર્વાદથી એ પ્રોટોકોલ તોડી અને મને પણ બોલવાનું કહ્યું છે. તો ફરી એક વખત બાપજીના ચરણોમાં ક્ષમાયાચના સાથે બાપજીએ ખૂબ સુંદર વાતો કરી છે. હવે એ વાતોને ઓમ નમો નારાયણ, ઓમ નમો બાપુ. એટલે કોઈ બાપુએ જે વાત કરી, સંતનો મહિમા કીધો,
સંસ્કૃતિનો મહિમા કીધો, માણસનો પણ મહિમા વર્ણ્યો અને માણસ કેવી રીતે બને. આવે માણસ ભણવાથી, ધન દોલતથી